25 દિવસમાં ટોટલ 20 શંકાસ્પદ બાળકો દાખલ થયેલા છે, જેમાંથી 12 બાળકોનું મૃત્યુ થયું છે. રાજ્ય સરકાર પૂરતા પગલાઓ લઈ રહી છે. આ બાળકોના ચાંદીપુરા અને બીજા જે વાયરસના ટેસ્ટ માટે રાજ્ય સરકારે ગાંધીનગરમાં વ્યવસ્થા ઊભી કરી છે. દરેક બાળકોનું લોહીનું નમૂના અને CSFના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવે છે. બાળકોની સઘન સારવાર માટે જે પણ જરૂરિયાત હોય, દવાઓનો સ્ટોક, એ બધું SSG હોસ્પિટલ ખાતે પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. વડોદરાના મકરપુરા ખાતેથી એક બાળકી એડમિટ થયેલી હતી, જેનું 11 તારીખના રોજ મૃત્યુ થયું છે. એ સિવાય વડોદરા સિટીમાંથી બીજું એક બાળક પણ દાખલ હતું, જેની સારવારમાં સુધારો થતાં એ બાળકને રજા આપવામાં આવેલી છે. એ સિવાય વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી 3 બાળકો દાખલ થયેલા હતા છેલ્લા 25 દિવસમાં. એમાંથી 2 બાળકોની તબિયતમાં સુધારો થતાં એમને પણ રજા આપવામાં આવેલ છે. હાલમાં એક બાળક એડમિટ છે, જે ICUમાં એડમિટ છે. હાલના તબક્કે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે આમાંથી મોટાભાગના બાળકોના રિપોર્ટ્સ આવી ગયા છે, જેમાં ચાંદીપુરા વાયરસ માટે જે નેગેટિવ છે.